જૈન સાથીઓ બધા સ્વસ્થ થયો, મસ્ત થયો. અને અત્યારે ગુજરાત ફોરેસ્ટની ભરતી તૈયારીમાં છે, ફિઝિકલ અને પોલીસની પણ ભરતી આવવાની તૈયારીમાં છે. અને અગ્નિવીર આર્મીની ભરતી હવે 22 એપ્રિલે પરીક્ષા છે, એના પછી ભરતી આવવાની છે. તો આ જરૂરી સૂચના છે કે મને 2-3 કોમેન્ટો આવી હતી. હું મારા વિડીયોના બાજુમાં તો એ કોમેન્ટ જોઈ શકો છો. તો 2 દીકરીઓને પૂછવું એવું હતું કે સાહેબ શ્વાસ બહુ ચલે છે દોડતા. બીજા 2 જવાનોને કહેવું એવું હતું કે સાહેબ શ્વાસ બહુ જ ફૂલે છે. તો શ્વાસ ફૂલે છે તો શ્વાસ ના ફૂલે અને શરીર બરોબર રહે એના માટે હું એક્સરસાઇઝ કરું કે શું કરું તેના માટે હું દેશી ઉપચાર લઈને આવ્યો છું કે તમારે સુરેશ બોટલ દેના આ જે બોટલ છે એ સરસોની બોટલ છે, બરોબર છે, સરસો ઓઇલ છે. આ ઓલરેડી આર્મી કેન્ટીનમાં જ મળે છે, સિવિલમાં પ્રોવાઈડ નહીં થાય, પણ તમે સિવિલમાંથી મિક્સ ના સરસોના તેલને તમારે રાત્રે શું કરવાનું છે, એક ગ્લાસ ગરમ પાણી કરવાનું છે, એની અંદર 2 ટીપો નાખવાનો છે ને એ પાણી તમારે પીવાનું છે. બીજું કે જે તમારી નાભી છે ડૂંટીમાં તમારે 2 ટીપો નાખવાનો છે ને રાતે ઊંઘતી વેળાએ રૂ આવે ને એની અંદર 2 ટીપા પડાવી અને તમારી જે આ જે નસકોરો છે એની અંદર 2 ટીપો નાખવાનો છે. એ તમે નાખશો ને આઈડિયે તો તમને છે ને શ્વાસ ચરવાનો બંધ થઈ જશે. એવો ઉપાય તમે 2-3 દિવસમાં તમને ખબર નહીં પડે, પણ આ જે ઉપાય છે ને તમે 10 દિવસ કરજો અને પછી તમે મને કહેજો, તમારા શ્વાસની બીમારી દૂર થઈ જશે. બીજું કે જેને ફાયદો થાય એ અમારા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ તો ફાયદો થાય છે કે નથી થતો. હું પોતે જ તમારા સામે ઊભો છું, હું પોતે જ આ નુસ્ખો કરું છું, એ માટે હું જણાવી રહ્યો છું. બીજું મારી આ ટીમ છે એ હવે હું કાલથી આ નુસ્ખો કરાવવાનો છું અને પછી હું આમાંથી જ રિવ્યૂ લઈને આવે મારા છોકરાઓના કહું છે. તો તમારા શ્વાસની બીમારી માટે આ જે મેં આપ્યું છે એ કરવાનું. બીજું એક આવ્યું હતું કે વજન વધતો નથી ને સાહેબ ફિઝિકલ કરવાથી વજન ઘટે છે. તો અમારે વજન વધારવો તો શું કરવું? તો હવે ગરમીનો સમય આવી ગયો છે તો વજન તો ઓછો થવાનું જ, પણ વજન વધારવું હોય તો એક છે તમારે કે જે બેદનાથનું મધ આવે છે કે પછી તમારા કોઈક જંગલી એરિયામાં જાતે મધ હોય તો એ મધ અને પેલો પીપરી મૂળ કે ગંઠોરા એનો પાવડર આવે છે. એ પાવડર અને હવામાં મધ એ બંને તમારે પેસ્ટ બનાવી અને ચાટવાનો છે, એનાથી તમને ભૂખ ઉપર છે. બીજું તો તમે વધુ પ્રકારનો કેરો અને ઓઇલવાળી વસ્તુ વધારે ખાવાનું રાખો. અને જેનો એકદમથી વજન વધારવું છે એ આ મારે ના બતાવાય, હું ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર છું, પણ આવું મારે ના કહેવું જોઈએ. પણ કોઈનું વજન બહુ જલ્દી વધારવું હોય તો જે બાલાજીની વેફર આવે છે ચિપ્સ, અત્યારે આલુની સિઝન ચાલે છે, બધા બહુ ચિપ્સ બનાવશે, તો એ ચિપ્સ તમે દિવસમાં 1 વાર ખાવાની રાખો, તમારું વજન એકદમથી વધી જાય. આ ઉપાય તમે કરજો અને મને કોમેન્ટમાં કરજો. બાકી તમને કોઈ પણ સમસ્યા હોય તો અમારું કોમ છે સેવા જ અમારું લક્ષ્ય, અમારે સેવા જ કરવાની છે. તો તમારે કોઈ પણ પ્રકારની કોમેન્ટ હોય તો તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, એનો અમે જવાબ આપીશું. તો આ બંને જે નુસ્ખા આપ્યા છે એ કરજો તમે, અને આગળનો કોઈ બી નુસ્ખાની જરૂર પડે તો તમે અમને કોમેન્ટ કરજો, અમે વિડીયો બનાવીને આપશું. અને તમને વિડીયો સારો લાગ્યો હોય અને તમને ફાયદો થયો હોય તો વિડીયોને શેર કરજો. આ વિડીયો એવું નહીં કે જે ફિઝિકલ કરતા હોય એને જ કોમ આવે, આ વિડીયો દરેક બુઝુર્ગને પણ કોમ આવે. અને જેને શ્વાસની બીમારી છે, જેને આપણે દમ કહેવામાં આવે છે ને ભાઈ, દમની બીમારી આવે છે એને તમે આ કરાવી શકો છો. બાકી સ્વસ્થ રહો, મસ્ત રહો. બીજું કે તમારું શરીર તંદુરસ્ત થાય તો જ તમે કંઈ કરી શકવાના છો. તમારે પણ પૈસા એ બધું આવે, પણ જો શરીર તૈયાર ના હોય તો બધું નકામું છે. તો તમે આપણે શરીર હેલ્થ ઇઝ વેલ્થ, શરીર તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.